અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં તેજ તૃષા મહોત્સવ 2026 અંતર્ગત એક દિવસીય યુથ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન થયું। આ કાર્યક્રમમાં કુલપતિ ડોક્ટર અમી ઉપાધ્યાય, જાણીતા હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી અને ડોક્ટર જયરામ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને નવી ઓળખ અપાવવાનો છે। આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ અને ડિબેટ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું। વિજેતા થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના આ પ્રયાસથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો કલા, રમતગમત આ બધી વસ્તુ છે વ્યક્તિત્વના ખૂબ મહત્ત્વના પાસા છે, જેને ધ્યાનમાં રાખી આ તેજ, જેનામાં કલા છે, સંસ્કૃતિ, સાહિત્ય, રમતગમત એ પ્રકારનું જે તેજ છે અને તેજને ઓળખ મળે તેવી એક તૃષા છે, તરસ છે, એ छिपावવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ તેજ તૃષાનું 2019થી આયોજન કર્યું છે અને ખૂબ સફળ રહી છે। અત્યારના અમારા વિદ્યાર્થીઓ ડિબેટ છે કે બીજા રમતગમતના ક્ષેત્રમાં ને એવી રીતે ઇવન પેરા ઓલિમ્પિક્સમાં ને એવી રીતે નેશનલ લેવલે પણ ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે।